નમસ્કાર મિત્રો, T20 વર્લ્ડ કપ 2026 લઈને ક્રિકેટ જગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શું પાકિસ્તાન ફરી એકવાર ભારતીય ટીમથી ડરી ગયું છે? શું પાકિસ્તાન ભારત સામે રમવા મેદાનમાં જ નહીં ઉતરે? હા, તમે બરાબર સાંભળ્યું। મીડિયાના રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાન સરકારે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે। પાકિસ્તાન સરકારે સત્તાવાર રીતે એલાન કર્યું છે કે તેમની ટીમ T20 વર્લ્ડ કપ 2026 રમવા માટે શ્રીલંકા તો જશે, પરંતુ જ્યારે 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ છે તે રમશે નહીં। જી હા, પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે તેઓ ટુર્નામેન્ટની અંદર ભાગ તો લેશે, પણ ભારત સામેની મેચ નહીં રમે। આ નિર્ણય બાંગ્લાદેશના સમર્થનમાં લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે, કારણ કે સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશની મેચો ભારતથી ખસેડવાની માંગ ICCએ સ્વીકારી નહોતી। હવે સવાલ એ થાય છે કે જો પાકિસ્તાન મેદાન પર નહીં આવે તો શું થશે? ICCના નિયમો મુજબ જો પાકિસ્તાન આ મેચ નહીં રમે તો ભારતને 2 પોઈન્ટ્સ મળી જશે, એટલે કે મેચ રમ્યા વગર જ ભારત જીતી જશે। પરંતુ વાત અહીં પૂરી નથી થતી। ICCએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે કે આ પ્રકારનો વ્યવહાર ગ્લોબલ ગેમના હિતમાં નથી અને તેના ગંભીર પરિણામો આવી શકે છે। ICC પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર મોટો દંડ પણ લગાડી શકે છે। આ મામલે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ કહ્યું છે કે અમે સરકારના આદેશનું પાલન કરીશું। આ નિર્ણય અમારા હાથમાં નથી, એટલે કે ખેલાડીઓ પણ હવે મજબૂર દેખાઈ રહ્યા છે। શું આ ખરેખર બાંગ્લાદેશ માટેનો પ્રેમ છે કે પછી ભારત સામે હારવાનો ડર? શું છેલ્લી ઘડીએ પાકિસ્તાન યુટર્ન લઈ શકશે? તમને શું લાગે છે કે શું પાકિસ્તાને ક્રિકેટને રાજકારણથી દૂર રાખવી જોઈએ? તમારી કોમેન્ટ્સ નીચે જણાવજો અને ક્રિકેટની આવી ગરમાગરમ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।